क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः સમયસાર ગ્રંથાધિરાજ જીવ અજીવ અધિકારની શરૂઆતની ગાથાઓ પહેલે જ ધડાકે 39મી ગાથાથી 43મી ગાથા સુધી 5 ગાથાઓમાં જીવ સંબંધી આત્મા સંબંધી 8 પ્રકારની જાત જાતની બધી ભૂલો, આત્માનો તાત્વિક સ્વભાવ નહીં જાણતા અનાત્મપણે વર્તનારા જીવોના અસંખ્યાત લોક પ્રમાણ બધા શલ્યો, જેને અજ્ઞાન કહેવાય, જેને અજીવ કહેવાય, જેને દેહાધ્યાસ કહેવાય, જેને દેહમાં આત્મબુદ્ધિ કહેવાય, એને જીવ અને અજીવ તત્વ સંબંધી ભ્રમણા કહેવાય. બહુ જ કામની અને અત્યંત પ્રયોજનભૂત ચર્ચા. છેલ્લા 3-4 સ્વાધ્યાયોમાં આપણે બહુ ઊંડાણથી ગુરુદેવશ્રીના શ્રીમુખેથી કરીએ છીએ. એકાદ મહિના પહેલા મેં એક વાત કરી હતી, ગુરુદેવશ્રીનો કોઈ પણ વ્યાખ્યાન આપણે સાંભળીએ, આજે આટલી ઊંડાણ આવી, આટલી સૂક્ષ્મતા આવી અને આવી સરસ વાત આવી, હવે એના જેવી કે એના સિવાય બીજી કઈ વાત હવે હશે, એમ આપણને હંમેશા લાગતું હોય છે. પણ જ્યારે બીજે દિવસે આપણે વ્યાખ્યાન સાથે લઈને બેસીએ, એવા એવા નવા નવા પ્રમેયો, નવી નવી બધી ઉર્મિઓ, નવા નવા ચિંતનો ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં આપણને સાંભળવા અને માણવા મળે. બેનશ્રીને એમ કેવું પડે કે પૂજ ગુરુદેવશ્રીનું જે શુદ્ધ જ્ઞાન છે એ ક્ષાયિકની જોડરૂપ જ્ઞાન છે. શું કીધું? બહુ ઊંચી વાત છે. ક્ષાયિકની જોડરૂપ જ્ઞાન છે, જે શુદ્ધ જ્ઞાન નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. એના દર્શન આપણને રોજના પ્રવચનમાં થતા હોય છે. અધ્યાત્મ બાકી ન રહે, સિદ્ધાંત બાકી ન રહે, વૈરાગ્ય બાકી ન રહે, जिन भक्ति बाकी न रहे, आगम युक्ति अने स्वानुभव आगम
યુક્તિ અને સ્વાનુભવ. સ્વાનુભવ કોનું? ભેદ વિજ્ઞાનીઓનું. આ ત્રણ શબ્દમાં શું મર્મ આવ્યું ખબર? આગમ કહેતા દેવ, યુક્તિ કહેતા શાસ્ત્ર અને ભેદ વિજ્ઞાનીઓનો અનુભવ કહેતા ગુરુ. દેવ, શાસ્ત્ર અને ગુરુ. તમને આજે કાઢીને બતાવો, આજના પ્રવચનમાં જ છે. આગમ કહેતા સર્વજ્ઞ ભગવંતોના વચન. તો અમૃતચંદ્રાચાર્ય દેવે જ લખ્યું છે. સર્વજ્ઞના વચન તે આગમ. ખ્યાલમાં આવ્યું? અને જાત જાતની જે યુક્તિઓ જીનવાણીમાં છે, જીનાગમમાં છે, તું માન કે નહીં માન, પણ વસ્તુ તો આવી જ છે. બધી યુક્તિઓ સમયસારની 5મી ગાથામાં નિજ વૈભવનો જે જન્મ થયો છે એના 4 સ્થાનો ગણાવતા સૌથી પહેલા આચાર્ય દેવ ગણે છે આગમનું અવલોકન. મેં મારા જીવનમાં શેનું અવલોકન કરેલ છે? આગમનું અવલોકન. નિરંતર આગમની અવગાહના. બહુ અલૌકિક વસ્તુ છે. એટલે હું ગળા ડૂબ છું, એમાં હું નહાયો છું, એમાં ડૂબકી મારું છું. આગમની અવગાહના, આગમનું અવલોકન. અવલોકન એટલે અવગાહન. પછી લખ્યું યુક્તિઓનું અવલંબન. યુક્તિઓનું અવલંબન એટલે પણ ખરેખર જીનાગમનું જ અવલંબન છે. કેમ કે જીનાગમમાં યુક્તિઓ સિવાય બીજું શું છે? પણ એમાં એક શબ્દ આપ્યું છે બહુ સરસ. યુક્તિઓ કેવી? અતિ નિસ્તુષ શબ્દ છે. શું અતિ નિસ્તુષ એટલે? તુષ એટલે શું? તુષ. હા, શું બેન વંદનાબેન ક્યારે આવે છે વિચારમાં, આપણને મગજમાં આવે છે? તુષ એટલે શું? જો દાળ હોય ને, દાળ, તુવેર હોય, ચણા હોય, કોઈ પણ દાળ હોય, અંદરનું જે માલ છે ને, એ માંડવી પેલા સિંગદાણા હોય, સિંગદાણા. અંદર માનું જે સફેદ છે ને, ગર જેને કહીએ, જે ખાઈએ આપણે, એને માશ કહેવાય. અને ઉપરનું જે ફૂ કરતા ઉડી જાય ને, એને તુષ કહેવાય. ફોતરા જેટલી પણ ભૂલ ન રહે, નખ સિક શુદ્ધ કહીએ ને આપણે, નખ સિક પારદર્શી. ગુરુદેવ શ્રીનું વ્યક્તિત્વ કેવું? નખ સિક પારદર્શી. આમાં જો સંસ્કૃતમાં શબ્દ આપ્યું છે, સમસ્ત વિપક્ષ ક્ષોદક્ષમ અતિ નિસ્તુષ યુક્તિ અવલંબન જન્મા. સંસ્કૃત યુક્તિઓ માટે ત્યાં એવી વાત કરી, અતિ નિસ્તુષ. એ તો બરોબર, પણ એના પહેલા પણ જે વાત કરી એ બહુ સરસ છે. જો હું આનો ગુજરાતીમાં જે છે વાંચીને બતાવો. અન્યવાદીઓથી વિપક્ષ, વિપક્ષ એટલે અન્યવાદીઓ, અન્ય મતવાળા, અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવેલ સર્વથા એકાંત રૂપ નહીં પક્ષ, સમસ્ત વિપક્ષ થયું. ઓકે, હવે આગળ. તેમના નિરાકરણમાં સમર્થ, ક્ષોધક્ષમ, ક્ષમ એટલે સમર્થ, એટલે એને ક્ષોધિત કરી નાખવામાં, નિરાકરણ કરી નાખવામાં, સમૂળ નાશ કરી નાખવામાં જે સમર્થ છે એવી યુક્તિ. એટલે જે યુક્તિની તોડ જ ન મળે. ઓલા આપણે ઇન્ડિયન પોલિટિક્સમાં કોણ ઓલા વકીલ બહુ ફેમસ, લગભગ ગુજરી ગયા,
મુંબઈના હતા, કોણ હતા એ, નામ મોઢામાં છે, યાદ નથી આવતું. નથી આ બધા પીએમ લેવલના બધા મોટા ચંદ્રશેખર વગેરે થયા, એના કાળમાં જે ઓલો કેસ લડતો એ વકીલ, હાઈકોર્ટનો મોટો વકીલ, નહીં નામ છે મોઢામાં પણ યાદ નથી આવતું મને. નામ બહુ ફેમસ નામ છે. લગભગ હમણાં જ એક્સપાયર થયા, 2-3 મહિના પહેલા છે મુંબઈમાં. એટલે આપ વિચારો કે એવા લોજિક આપે, એવા તર્કો આપે. ગુરુદેવ શ્રી રામજીભાઈ અંગે કહેતા, કોઈ એને સામે બોલે નહીં. બોલો, અને આજે બધું એ સમજાયું, હું મંદ બોલું અને હું તીવ્ર બોલું. હા, ઘણા એને એનો અભિમાન હોય કે મારે માઇક ની જરૂરત નથી, મારો અવાજ જ એવડો મોટો છે, બધા એને સંભળાય. પણ બોલે તો આત્મા નથી, અને આત્મા એ બોલે નથી. આજે જે તીવ્ર અને મંદના સંદર્ભમાં જે સમજાવ્યા છે, આજે ફળાક દઈને ભેદ જ્ઞાન થાય, એટલું સરસ. રસબસતો હતો આખો વિષય. બીજો બોલ, ત્રીજો બોલ, ચોથો બોલ, પાંચમો બોલ, 4 બોલ લીધા છે. 8 બોલ ની હું નોંધ લઈશ અહીંયા હમણાં જ. ડાયરી પેન બધું સાથે, જે ઓનલાઈન સાંભળો છો બધાએ થોડુંક વિદ્યાર્થી બનીને સાંભળો, બહુ જ મજા આવે. બાકી તો આ બધું આ 2 દિવસમાં વ્યાખ્યાનો પૂરા થઈ જશે, બધું બાપ બનીને ઉડી જશે. અને હું અત્યારે આ લેવા માટે અહીંયા આપ સૌની સમક્ષ બધું મૂકવા માટે આ બધું બધી રામાયણ અને મહાભારત બધું ભેગું લઈને આવ્યો છું. આ કઈ નમોકાર મંત્ર જેવો વિષય નથી. આ કે ગડગડાટ આપણે બોલી ગયા અને સાંભળી લીધું એવો આ વિષય નથી. આ બહુ અભ્યાસનો વિષય છે. ખરેખર તો અભ્યાસનો વિષય છે, એ કહેવાની વાત છે. આ તો ભેદ જ્ઞાનની નિરંતર ભાવનાનો વિષય છે. ધ્યાન હશે આપ સૌનું. તો ગુરુદેવશ્રી આજે 2-3 વખત બોલ્યા, છેલ્લે પણ બોલ્યા. જીવ અધિકાર છે ને, જીવના મહા અસ્તિત્વની વાત ચાલે છે. છેલ્લા ફકરામાં પણ તમે જોજો, આ જીવના અસ્તિત્વની ભાવ, જીવ ભાવની વાત છે. અધિકાર કયો ચાલે છે? જીવ અધિકાર. તો જીવ કોને કહેવાય? અને તારી માન્યતા કયા અજીવમાં જીવપનાની? સાહેબ, જીવ એટલે હું પોતે. ઇંગ્લિશમાં હું ને માટે કયો શબ્દ વાપરીએ આપણે? આઈ વાપરીએ ને. આઈ એટલે શું? આઈ એટલે હું થાય ને. તમે તો કીધું કે આઈ એટલે હું, એટલે તમે. અને હું જ્યારે કહીશ આઈ એટલે શું? આઈ એટલે હું. આઈ નો અર્થ હું જ થાય છે. તમે કે તું કે આપ કાંઈ થતા જ નથી. એટલે હંમેશા આઈ કેપિટલ હોય છે. અહમે કો કેપિટલ. નહીં એવું નથી, કંઈક બીજું છે. કેમ? હા વકીલ સાહેબ, કઈ ખોટું ગાયું મેં હમણાં? જગદીપભાઈ સંભળાય છે? અહમે કો કેપિટલો, અહમે કો ખલ શુદ્ધો, I is ever capital. જ્યાં જ્યાં જીનવાણીમાં જીવ શબ્દ આવે ત્યાં ત્યાં હું એમ સમજવાનું. આ કી ફેક્ટર છે. સમજાણું? જ્યાં જ્યાં જીનવાણીમાં હું આવે, જીવ આવે, સમજી લેવાનો મારી વાત ચાલે છે. પણ આપણે શું છે કે શાક, બકલ, અનાજ ત્રાજુમાં તોલીને અજીવના તોલ કરીને આપણને એવી ટેવ પડી ગઈ છે, ત્રાજુમાં આપણે આપણી જાતને મૂકતા જ નથી. અને આ સમયસારનું ત્રાજુ એવું છે, એક પડખામાં આખું ગામ અને બીજા પડખામાં આખું રામ. એક ઓર રામ અને એક ઓર નહીં, બીજી કોર. ગુરુદેવશ્રી આવું બોલે. શું આમાં કાશી વિશ્વનાથ બોલો, આમાં શું છે? એક ઓર રામ, બીજી કોર ગામ, એમ બોલે. એક ઓર રામ એટલે મારી કોર આમ રામ અને બીજી કોર બધા ગામ. તો આ જીવ અને બીજી કોર નું છે એ બધું અજીવ.
કે જીવ અને અજીવનું ભેદ જ્ઞાન. એવો અધિકાર ચાલે છે. જો મારી સામે મોક્ષ પ્રકાશક ગ્રંથ મેં ખોલીને બેઠો છો, બેન શૈલાબેન સાંભળજો. 8 ફકરા અને 60 લાઈન. શું સાંભળ્યું બધાએ? મોક્ષ પ્રકાશક છે ઘરે? છે? ઉભા થાઓ. હા, સરસ. જીનવાણીના ખોળામાં જે બેઠા છે એ તો અભિનંદનની પાત્ર છે. હા, જો મોક્ષ પ્રકાશક છે ને, મોક્ષ પ્રકાશક શાસ્ત્ર, એમાં બહુ માર્મિક વાત કરું છું, બહુ સાંભળજો. કેમ કે આ બધું સમોશરણમાં જ બેઠો હતો હું હમણાં ઉપર, આ બધું લઈને બેઠો હતો ગુરુદેવજી જયારે બોલતા હતા. મોક્ષ પ્રકાશક ગ્રંથમાં જીવ અને અજીવ તત્વની ભૂલોનો 2 પ્રકરણો આવે છે. એક 4થા અધ્યાયમાં અને એક 7મા અધ્યાયમાં. 4થા અધ્યાયમાં જે આવે છે એ અનાદિકાળના અગ્રહિત મિથ્યાત્વ સંબંધીની ભૂલો છે. અનાદિકાળથી છે, કોઈના શીખવાડ્યા વિના સંસ્કારે અધ્યવસાન તે જીવ છે, પુણ્ય પાપની સંતતિ તે જીવ છે, તીવ્ર ને મંદ કષાયના ભાવો તે જીવ છે, અનંત જેનો અવયવ છે, અનાદિ જેનો અવયવ છે, નવીન નવીન શરીરની પ્રાપ્તિ એનું જીવ છે. આવી બધી માન્યતાઓ આજ છે ને 8 માન્યતાઓ. હા, એન કેન પ્રકારેણ દેહને આત્મા માનવા માંગે છે, કશાય ભાવોને આત્મા માનવા માંગે છે. કેમ કે એના ઓળખાણમાં તો ઈ જ છે ને. હા, જો બાળક હોય ને, ઘરનું બાળક હોય, નાનો હોય, હજી વર્ષ 1.5 વર્ષનું, થોડુંક સમજુ હોય, ઈ ઓળખીતા પાસે જ જાય. 4-6 જણા જે હોય ઈ તેડે એટલે એની પાસે જ જાય. દીકરીના મા બાપ પણ આવે ને 4-6 મહિના પછી મળવા, દીકરીના એટલે માના, તો એ નાના અને નાની પાસે નહીં જાય, કેમ કે નાના અને નાનીને ઈ બાળક ઓળખતો નથી. જો આ અભ્યાસ ઈ બાળકને વારંવાર એને ખોળે જઈ જઈને જે અભ્યાસ થયો હોય ને, તમે જોજો. હજી એક બહુ માર્મિક વાત કરું છું. સંત કબીર રોડ નજીક છે કે દૂર છે? બોલો સંત કબીર વાળા. હા, અરે સાહેબ, એ મારી સામે બેઠા છે ભવીજી, એટલે કહું છું. સંત કબીર રોડ વાળા મારી સામે બેઠા છે. તો અહીંથી આમ જવાનું, ભલે ને ઓલો ફ્લાયઓવર થતો હોય તો આમ ઓલા ભૂપેન્દ્ર રોડ ઉપરથી, પછી ઓલા સોની બજારના ખૂણેથી, પછી સ્મશાનના દર્શન કરતા કરતા, પુલ વટાવતા વટાવતા, પાંજરાપોળનો ભેટો કરતા કરતા આમ જવું પડે. નજીક છે, સાવ નજીક છે. હા, અચ્છા, સંત કબીર રોડ સાહેબ સાવ નજીક લાગે, પણ મંદિર નજીક નહીં લાગે. શું નામ? કાશી વિશ્વનાથ વાળા. સોની બજાર, સોના ચાંદી વહુરાણી માટે ખરીદવા માટે સોની બજાર નજીક કે મંદિર નજીક? હા, સોની બજારે 10 વખત મુલાકાતે જશે, પણ મંદિરે નહીં આવે. પંડિતજી સાહેબનું એક વાક્ય છે, યાદ રાખજો. ઘરથી, સાહેબ કિશોરભાઈ, ઘરથી મંદિરનો દરવાજો દૂર લાગે, ઘરથી મંદિર દૂર લાગે તો સમજી લેવાનો નરકનો દરવાજો નજીક છે. હા, ઘણી વખત વિચાર આવે, ઘણા જીવો પ્રત્યે વિચાર આવે. અમે તો 8 દિવસ યાત્રા માટે ગયા હતા. તો તને રખડવાની ટેવ છે, હજી ગામના મંદિરે ન આવે પણ તીર્થ યાત્રાના નામે રખડે. અમે તો સવારે 5 વાગે ઉભા થઈને મંદિરે જતા અને ત્યાં દર્શન કર્યા અને ફલાણા કર્યા ને ઢીકણા કર્યા. પછી બીજે દિવસથી બિલકુલ મંદિરના પાડોશમાં રહેતો હોય તો એ મંદિરે નહીં આવે. હમણાં યાત્રાએ ગયા હતા ને, એટલે હવે ટાંટિયા દુખે છે. દુખે જ ને, કેમ કે મંદિર નજીક હોવા છતાં પણ ભગવાન પ્રત્યે તને વિનય વિવેક ન કર્યા
ઓલા રખડપટ્ટીમાં તને રસ પડ્યો એટલે ઓલી 8 પ્રકારની જે માન્યતાઓ છે ને એ માન્યતાઓમાં જ ક્યાંક ને ક્યાંક તારું ક્લાસિફિકેશન થાય છે, વર્ગીકરણ થાય છે. કેટલા શલ્યો સમજવા જેવા છે. તો ચોથા અધ્યાયમાં ઉદયશ્રીના પ્રવચન વખતે મેં આ 8 ફકરા અને 60 લીટી ઉદયશ્રીના વ્યાખ્યાન વખતે જ વચ્ચે 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 બધું મેં પ્રકરણ વાંચી જોયું. મને એમ લાગ્યું કે આ 2 પાનાનો જે વિષય છે મોક્ષના પ્રકાશકમાં એ આ 8 માન્યતાઓનું જ બધું દોહન છે. કેવો ગજબ છે. એટલે જ ગુરુદેવશ્રી જો વખાણ કરે, હા 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 પંડિતોએ તો ગજબનું કામ કર્યું છે, ઘરની કોઈ વાત કરી નથી, શાસ્ત્રોની જ આગમની જ બધી વાતો મૂકી છે. પછી 7મા અધ્યાયમાં જે જીવ અને અજીવ 7 તત્વોની જે ભૂલો છે એ તો ગ્રહિત મિથ્યાત્વ સંબંધી છે. જે જીવ જૈન છે, દેવગુરુ ધર્મને માને છે, છતાં એનો અજ્ઞાન શેષ રહી જાય છે. એ નવું ન્યૂ પ્રોડક્શન, બાય પ્રોડક્ટ કહેવાય ને, શું કહેવાય ને, બાય પ્રોડક્ટ. આ ઓરિજિનલ કાચો માલ છે, આ અજ્ઞાનનું કાચું માલા 7 તત્વ સંબંધી ભૂલોનો. તો આમાં 60 લીટીમાં મને એકે લીટી એકે તર્ક એવો ન લાગ્યો કે આ 8 બોલમાં વર્ગીકૃત ન કરી છે. જો કોઈ પણ એક લીટી મારી સામે જે આવશે હું વાંચું છું. તમે લોકો રાહ જોતા હશો પાના નંબરની. મેં કીધું નહીં જાણી જોઈને, મેં કીધું કાઢી લેશો. આદર્શ વિદ્યાર્થી તો એવા હોય, ગુરુજી કહે એટલે તરત જ કાઢે. અમારા સ્કૂલમાં હું એવા પ્રયોગ કરું વંદનાબેન, હું ચોપડીનું નામ બોલું જ નહીં, પાઠનું નામ બોલું જ નહીં. છોકરાઓ પછી જે નહીં કાઢે ને પછી વારો કાઢો એમ. તમને ખબર તો હોવી જોઈએ ગઈકાલે ક્યાં સુધી સરે ભણાવ્યા, આજે ક્યાં ભણાવે છે. હું કહીશ નહીં, તમારે કાઢીને બેવાનું. ગઈકાલે એક લોકગીત મેં શીખવાડ્યું 12મા ધોરણમાં. વનમાં ચાંદલિયો ઉગ્યો રે, કે મને લાગ્યો સૂરજ થઈ ગયો રે, એમ કરી. આવ્યા છો તો નાવણ કરતા જાઓ, આવ્યા છો તો દાંતણ કરતા જાઓ, પણ હું કેમ કરીને દાંતણ કરું રે ગોરી, મારે તો ભાઈ બંધની જોડી. આખો રાગડા તાની તાનીને બધું છોકરાઓને ભણાવ્યું. પછી એક છોકરી મને કહે 12મા ધોરણની, મને કહે સર લોકગીત તમને આવડે છે, તમને લખી આપો ને. બેટા ગુજરાતી પાના નંબર 25 કાર્ડ એમાં છે, તારા કોર્સમાં જ છે. ધોરણ પૂરું થઈ જાય કાકા, ધોરણો પૂરો થઈ જાય, પણ માનસિક ધોરણો આપણા આવા ઘાટ છે. હાજી ટીચર શ્રી પાનું ખોલીને બેઠા છો? મોક્ષના પ્રકાશક પાનું 82, 82, 83 પેજ નંબર છે, 4થો અધ્યાય. મારે આમાંથી એક વાક્ય વાંચવું નથી, પણ તમને કેવળ મેં કીધું છે. હા, મોક્ષ પ્રકાશક ગ્રંથ જે છે એમાં જો આમાં એક વાક્ય વાંચ્યું છું 83 નંબરના પાના ઉપર, સૌથી ઉપરનો. જીવને કશાય ભાવ થતા શરીરની ચેષ્ટા એ કશાય ભાવ અનુસાર થઈ જાય છે. બોલો હવે આ વાત આવી કે નહીં આજના પ્રવચનમાં? હા, રાગ અને દ્વેષ અને કશાય ભાવોની તરતમતાને હું ઈચ્છું તો ધીમે બોલું, હું ઈચ્છું તો મોટેથી બોલું. વિચાર તો કરો, આ ભેદ જ્ઞાનના વિરાધક ભાવો કેવા છે. મને તો એમાં વિરાધના દેખાય છે. હું મધ મીઠા અવાજે ગાઉં છું. કા 15 દિવસથી રાગડા નહોતા તાનતા? ક્યાં ગયું તારો અવાજ? સંજીભાઈ ડગલે ને પગલે ભેદ જ્ઞાન કરવાની જરૂર છે. કોનો અવાજ, કોણ ધીમું બોલે, કોણ હા જાજુ બોલે અને કોણ ઓછું બોલે. આહા, તમે તો કાકા બહુ ઓછા બોલા છો. બહુ સ્વભાવ તમારે સારો, પણ તમારો સ્વભાવ જડનો સ્વભાવ તમારા ઉપર આરોપ્યું. કેમ ઓછા બોલા પણ જડના પરમાણુઓ, જાજા બોલા પણ જડના પરમાણુઓ. અચ્છા, કેવળી ભગવાન ઓછા બોલા કે જાજા બોલા?
હા, હવે મોક્ષમાં પ્રકાશકમાં નહીં જોતા, સાંભળજો. કેવડી ભગવાન ઓછા બોલા કે જાજા બોલા? તમે એમ કહેશો કે એના જેવા તો બોલકા કોઈ નહીં, તો ઓલા 66 દિવસના ભગવાન મહાવીર સ્વામીને યાદ કરો છો, કા નહીં બોલ્યા? 66 દિવસ સુધી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ને, કા નહીં બોલ્યા? અરે બોલે ઈ બીજો, આત્મા બોલે નહીં, બોલે ઈ આત્મા નહીં. કે દી આપણને ખબર પડશે? હા, જો સાંભળો એક બહુ ધાર્મિક વાત, હું આમ હલબલી ગયો કાલે એ વાત સાંભળીને. એ જે વ્યાખ્યાન મેં મોકલ્યું છે તમને, એમાં છે એ વાત, સાંભળજો. આશ્રવ ભાવ જડ છે. શું કીધું? મોહ રાગ દેશ આદિ કશાય ભાવ શરીર જડ છે. એનું નામ અજીવનું જ્ઞાન. એનું નામ શું? એ અજીવનું જ્ઞાન. અને રાગ દેશ આશ્રવ અને શરીર આદિ મારાથી ભિન્ન છે, એનું નામ જીવનું જ્ઞાન. નહીં નહીં સમજ્યા? સમજ્યા કિશોરભાઈ? સમજાણો કે નહીં? હા, શરીર જડ છે, એ અજીવનું જ્ઞાન. અને શરીર મારાથી જુદો છે, એ જીવનું જ્ઞાન. કેમ કે કોની મર્યાદામાં આવ્યો? પોતાની મર્યાદામાં આવ્યો ને. એટલે ગુરુદેવશ્રી આજે બોલ્યા હતા, આમ તો બોલવા માટે બધાય બોલે, શરીર જુદો, શરીર જુદો, શરીર જુદો, પણ માને શું? શરીર ઠીક હોય તો ધર્મ નું થાય ને. તમને આવા સેંકડો દાખલાઓ ઉભા કરું. વંદનાબેન મને કે, સાહેબ તમારી તબિયત કેવી ખરાબ હતી, કેમ તમે અહીંયા આવીને નહોતા બેસી શકતા? ખરેખર સાચી વાત છે, શરીર સાથ આપે તો ધર્મ થાય ને. ગુરુદેવશ્રી આજે દંડા માર્યા, જે શરીર અનુકૂળ હશે તો ધર્મ થાય. ધર્મ નું કરીએ એવું માને કે શરીરને જ આત્મા માને છે. ગળું સારું હોય તો ભગવાનની ભક્તિ થાય ને. જેની પાસે ગળા જ નથી, ભગવાનની ભક્તિ ન કરે? વિચાર તો કરો, કેવા કેવા સંયોગોમાં, પ્રાપ્ત પર્યાયોમાં આપણને પોતાપણાની બુદ્ધિ થઈ છે. હા, જગ્યા સારી મળે તો જ ભગવાનની પૂજા થાય એમ. હું ઘણી વખત કહું છું, ગુલાબને બગીચાની જરૂરત નથી. શું સાંભળો છો? બોલો અનિતાબેન, બોલો. ગુલાબને બગીચાની જરૂરત નથી. ગુલાબ જ્યાં બેસશે, જ્યાં પડી રહેશે, ત્યાં બાગ બનશે. વાહ! જ્યાં ગુલાબનો ફૂલ તમે મૂકો ત્યાં બગીચો થાય. સાહેબ, અમે તો એવા રાજહંસ છીએ, અમારે માન સરોવરની જરૂરત નથી. અમે જ્યાં બેસવું ત્યાં એક નવું માન સરોવર ઊભું થશે. રાજહંસ ને લીધે માન સરોવર છે, માન સરોવર ને લીધે રાજહંસ નથી. બાગ ને લીધે ગુલાબ નથી, ગુલાબ ને લીધે બાગ છે. ગજબ ગજબની વાતો છે. હા, અદ્ભુત અદ્ભુત વાત છે. અચ્છા, એક તો આ મોક્ષના પ્રકાશકની વાત. અનાદિકાળથી જીવ છે તે કર્મ નિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે. ત્યાંથી શરૂ કર્યું છે. અને ઓલા 8 માન્યતાઓમાં કર્મના સિદ્ધાંતથી અધ્યવસાનથી તો વાત શરૂ થઈ છે. એટલે આ એક મેં તમને કોટેશન આપ્યું છે, અને મને બહુ ખુશી થશે, બહુ પ્રસન્નતા થશે. આ 61 પાના તમે 60 મિનિટ લાગશે વધી વધીને. એક લીટી વાંચતા કઈ 1 મિનિટ તો નહીં જ લાગે. 1 કલાક
સમજો. પણ 15 થી 20 મિનિટમાં તમે આખો આ પ્રકરણ 8 ફકરા 60 લીટી વાંચી શકશો. અને આમાં આ ગુરુદેવ શ્રીના જે 5-6 પ્રવચનો છે અને 39 થી 43મી ગાથા અને 44મી ગાથા એ બંને બેઉ એટલે 5 અને 6 ગાથાઓની ટીકા અને મૂળ ભાવ અને ગુરુદેવ શ્રીના બધા પ્રવચનો બધો સાર આમાં આવી જાય છે. ગુરુદેવ શ્રીના એક પ્રવચનમાં 9 થી 10 થી 11 પાના થાય. 5 પ્રવચન ગણીએ તો 60 પાના છે. 5 પાના ગણીએ તો 55 થી 60 પાના થાય. આમાં 60 પાના નથી, 60 લીટી છે મોક્ષમાં પ્રકાશકમાં. સમજદાર કો ઇશારા કાફી હે. વિષય જોજો એમાં. હા, ચલો હવે હું તમને સૌથી પહેલા 8 માન્યતાઓની વાત કરું છું. કઈ 8 માન્યતાઓ છે જે 44 નંબરની ગાથામાં પૂર્વ પક્ષ રૂપે ખોટી માન્યતાઓનું ખંડન ચાલે છે. બરોબર? એ તો 4-5 દિવસ પહેલા એ બધી વાત આવી ગઈ છે. આજે બીજી માન્યતા, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી 4 માન્યતાઓનું ખંડન આજે, અને આવતીકાલે 6, 7 અને 8 3 માન્યતાઓનું ખંડન આવતીકાલે આવશે. પહેલી માન્યતાનું ખંડન ગઈકાલે. 8 માન્યતાઓના ખંડન માટે ગુરુદેવ શ્રીના 3 પ્રવચનો સાંભળવા પડે. બરોબર? હવે સાંભળજો બધા. થોડીક હું સ્પીડ રાખું છું. ડાયરી અને પેન તમારી પાસે હોય તો રાખજો. લખવા જેવી બાબતો છે બધી અને યાદ રાખવા જેવી બાબત છે. पहली मान्यता, कोई तो ऐसा कहते हैं कि नैसर्गिक, नैसर्गिक એટલે શબ્દ છે આ મૂળ ટીકામાં. નૈસર્ગિક સ્વયં से ही बस आप मेले જે ઉત્પન્ન થાય રાગ દ્વેષ દ્વારા મલિન અધ્યવસાન. સાંભળજો શૈલાબેન, રાગ દ્વેષ નહીં. શું કીધું? हाँ, राग द्वेष नहीं. राग द्वेष ने લીધે જે સહેજે સ્વાભાવિક રૂપે વર્તતા આવતા જે અધ્યવસાન, અધ્યવસાન એટલે મિથ્યા અભિપ્રાય સહિત વિભાવ પરિણામ. બોલા હિન્દીમાં કહેવાય ને કે એક તો કારેલો હોય, करेला और ऊपर से नीम चढ़ा. શું કીધું? ગુજરાતીમાં છે આવું કે મને યાદ નથી. શું છે એવું છે? હા, એટલે કારેલો હોય ને, કારેલો. હા, જેમ ડોક્ટર પાસે આપણે જઈએ મોટો એક તો ઇન્જેક્શન ઠોકે, બરાબર? એક તો મોટો ઇન્જેક્શન ઠોકે અને ઉપર વળી પાછી દવા એવી આપે, કેવી કડવી કડવી. એટલે મોઢામાં રહેલું પણ જે કાંઈ હોય ને થોડું ઘણું એનો બધો જ સત્યાનાશ થઈ જાય. એટલે ઘણા બધા નિકટભમી જીવો એવા હોય, ડોક્ટરને રિક્વેસ્ટ કરે, હે પ્રભુ અમને ગળી મીઠી સરસ મજાની એવી દવા, ઘણા તો મોટેરાઓ એવા સિરપ હોય તો આપો તો સારું. એક દવાનો નિયમ છે. એ નિયમ સાંભળો. કોને કોને કીધું મેં કહું છું આપને. રાવણના સસરાએ રાવણને કીધું કે ભાઈ સીતાને છોડ. મંદોદરીના પપ્પાએ રાવણને કીધું, જો ઓસડો તો કડવી જ હોય છે. શું કીધું? ઓસડો તો કડવી જ હોય છે, પણ દેનાર વૈદ્યનો એમાં કઈ ખોટો અભિપ્રાય હોતો નથી. વાહ, ડોક્ટરો ખુશ થઈ ગયા આ વાત સાંભળી. હા, કે કડવી ઔષધોનો નિયમ શું છે? દવા જેટલી કડવી, રોગ માટે મારણ ક્ષમતા એનામાં એટલી ઝાઝી. સાહેબ છે ને ગજબનો આમ સાયન્સ કહો, બાયો સાયન્સ કહો, મેડિકલ સાયન્સ કહો, જે કઈ કહો.
ભાઈ જો અચ્છા નાના બાળકોને આ જે છે કડું કડિયાતી ક્યારે બપોરે પાવે કે સાંજે પાવે ક્યારે પાવે? નરણા કોઠે આયુર્વેદનો નિયમ છે નરણા કોઠે ને. આજે જીવ અજીવ અધિકારના પ્રવચનોમાં જે આ 8 માન્યતાઓના કડું કડિયાત આ કડું કડિયાતું જે આપણે લઈએ છીએ ને કિશોરભાઈ આ વહેલી સવારે નરણા કોઠે ઓડકાર ખાતા ખાતા નહીં નાસ્તો બાસ્તો કરીને નહીં નરણા કોઠે પહેલા આ લેવાનું. અરે રે રાગ અને દ્વેષને લીધે કષાય ભાવોને લીધે મારા અનાદિ અધ્યવસાન જ તો પુષ્ટ થાય છે અને એ અધ્યવસાનોને જે જીવ માને છે પહેલી માન્યતા. એના પછી કોળસાનો દાખલો આપ્યો છે. સોનું જુદું કોળસાની કાળીમાં જુદી બધી વાત એમાં કરી છે. ઓકે બીજો અનાદિ જેનો પૂર્વ અવયવ અને અનંત જેનો ભવિષ્યનો અવયવ અંત આવે કશાયનો કોઈ દી. ક્રોધ ક્યારનો કરતો આવ્યો છે આ જીવ અનાદિ ક્યાં સુધી કરતો રહેશે? અનંતકાળ સુધી. જ્યાં સુધી તાત્વિક આત્માને નહીં માને ત્યાં સુધી કરતો રહેશે. જો અનંત ભવિષ્ય જેનો અવયવ છે બરાબર. બીજી માન્યતામાં ગઈ એવી સંસરણ રૂપ જે ક્રિયા સંસરણ ભવ ભ્રમણ 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 ભ્રમણ. જો ઘણા જીવો એવા હોય સાંભળો જ્યાં સુધી 4 ઘર ગણે નહીં ત્યાં સુધી ચૈન નહીં પડે. 10-20 શેરીઓમાં રખડી આવે નહીં ત્યાં સુધી ચૈન નહીં પડે. 4-6 લોકોને સલાહ નહીં આપે ત્યાં સુધી ચૈન ન પડે. બેન છેલ્લા બેન સમજાય છે? અરે શાંતિ રાખો ને એક જગ્યાએ રહો નથી હક નહીં પડે એમ હક નહીં પડે. આ ઘરમાં વડીલો એવા નથી હોતા કે વહુ રાણીને સલાહો આપ્યા જ કરે તમે છાના માના રહો ને હવે પ્રભુનું ભજન કરો નહીં. આ બીજી માન્યતા એવી છે બસ ભ્રમણ 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 સંસાર સંસાર. કેટલાય તમે જુઓ હું સુમનભાઈને ઘણી વખત કહેતો એ આવે રવિવારે પછી કે પંડિતજી હું હવે બુધવારે જાઉં છું જયપુર પછી ત્યાંથી શુક્રવારે મારી ટિકિટ છે મુંબઈની પછી હું સોમવારે અહીંયા આવીશ. આજે રવિવારે બોલે છે હું આવતા સોમવારે આવીશ વળી પાછું બુધવારની મારી ટિકિટ છે. તો હું ઘણી વખત તમે આ પ્લેનમાં બેસી ટ્રેનમાં બેસી તમે થાકતા નથી? હા ઘણા તમે જોજો ઘરમાં ગમે કાકા ઘડપણ કોને કહેવાય? કિશોરભાઈ બોલો તો ઘડપણ કોને કહેવાય? એને સાંભળજો શું નામ? ટીચર શ્રી રિટાયર્ડ ટીચર શ્રી સાંભળજો ઘડપણ કોને કહેવાય? માણસ ઘરડો થયો ક્યારે કહેવાય? ઘરમાં ગમે નહીં બહાર ક્યાંય ફાવે નહીં સમજી લેવાનું ઘડપણ આવી ગયું છે. ગૌતમ બુદ્ધવાળા સાચું? હા સાસુમાં તો હા પાડે છે એ તો હા જ પાડવાના ને. ઘરમાં ગમે નહીં અને બહારમાં ક્યાંય ફાવે નહીં સમજી લેવાનું ઘડપણ થી આપણે ઘેરાયેલા છે. અરે જ્ઞાન વૃદ્ધ થાવ. શું કીધું? જ્ઞાન વૃદ્ધ થાવ. ખરેખર આપ સૌને બહુ ગૌરવની વાત કરું હું ઓફિસમાં 4 કલાક બેઠો હોઉં ને તો ઘડિયાળ હોય તો હરામ કોઈ દી મારી પાસે ઘડિયાળ હોય તો ઘડિયાળ રાખવું જ નહીં. 2 કલાક 3 કલાક 4 કલાક શાંતિથી વાંચવા માટે બેઠા એટલે ઘરવાળા 4 વખત આવીને જમવા માટે બોલાવી જાય 5મી વખત આવે તો બરાડા પાડે. તમારે કેટલી વખત બોલાવવાનું? ખાન ભૂલી જવા માટેનો જ આ માર્ગ છે કિશોરભાઈ. આપણા નિહાલભાઈ સોગાણીજી સાહેબ એમના દીકરા છે કલકત્તામાં રમેશભાઈ એમ કહેતા કે સાહેબ સુનિલભાઈ મને કહે સાહેબ બાપુજી પિતાજીને નિહાલભાઈ સોગાણીજી સવારનો 8 વાગ્યાનો નાસ્તો પ્લેટમાં ભરીને એને નીચે દરવાજા બારણામાંથી નીચેથી અંદર ખિસકાવવાનો સરકાવવાનો
ઈ નાસ્તો ત્યાં ને ત્યાં, ઓલા જમી કરી શોપિંગ કરી સાંજે 4 વાગે આવે, હલો બાપુજી ઉઠી ગયા હશે જમવા માટે, ઈ નાસ્તાની થાળી એમ ને એમ હોય અને નિહાલભાઈ સૌગાણીજી સામાયિકમાં બેઠા હોય. આ બધું સાધનાનો વિષય છે. આ બધું આ કઈ કેવળ એક વખત સાંભળ્યા અને 2 વખત સાંભળ્યા અને 4 વખત સાંભળ્યા એનો વિષય નથી. આ અમે 2 કલાક સાંભળીએ 4 કલાક સાંભળીએ આનો વિષય જ નથી. આ બહુ અંદરમાં સાધનાનો વિષય છે. એટલે સંસરણ ભ્રમણ ઉપયોગને નહીં ભમણ. બહુ ગજબ. હું તો એક વાત કહું આપને, આ 8 બોલમાંથી કેવળ આપણને એટલો પણ સાર સમજાઈ જાય, જ્યાં ત્યાં મારે ઉપયોગને વાંદરા વેડા કરીને મારે ઉપયોગને વેડફવો નહીં. તો બીજી માન્યતા છે ને એ સફળ અને સાર્થક થાય આપણા જીવન. ખ્યાલમાં આવ્યું? તો બીજી માન્યતામાં એ લીધું છે સંસરણ રૂપ જે ક્રીડા રમત, દુનિયાની રમત જ છે ને. હા 10 દિવસ 10 લક્ષણના દિવસોમાં મંદિરે સ્વાધ્યાયમાં આવે તો ભયો થઈ જાય. હવે તો બહુ થાક લાગે કાકા. આખી જિંદગી પેઢીએ જઈને બેસો છો, થાક લાગે એમાં? એટલે વિચાર તો કરો તમે. સવારે 9 વાગે શટર ખુલવી જ જોઈએ, જઈને બેવાનું, રાત્રે 10 વાગે 11 વાગે. વિચાર તો કરો, પાપનો પ્રેમ આ જીવના રજે રજમાં કેવો છે. સમજવા જેવું છે. આ બધા બારણા ખુલે આ પ્રવચનો આ વિષયમાંથી. આ બધા 8 બોલમાં એની બધી ચર્ચા છે. ત્રીજો, તીવ્ર અને મંદ અનુભવ રૂપ ભેદ રૂપ તુરંત એટલે જેનો અંત કરવો બહુ મુશ્કેલ છે. રાગ રૂપ રસ સે ભરે હુએ અધ્યવસાનો કી સંતતિ. આપણે તો જો પતિ પત્ની બંને વચ્ચે ખટર પટર ચાલતું જ હોય તો પ્રેમ વધે ને. તો અરે પણ પ્રેમ વધે એમાં તારો ભાવ વધે એવું તને દેખાય છે? એમાં ભાવ વધે કે નહીં? હા, ઘણા દુનિયાના એવા પૂછે, તમે પણ પતિ પત્ની તમારા જીવનમાં પણ થોડુંક બાજવાનું થતું હશે અને આપણે પછી મૂર્ખાઓ થઈને કેવા બોલીએ? નહીં, બાજવાનું હોય તો પ્રેમ વધે ને. શું પ્રેમ વધે? હા, ભાવ વધે એમ બોલો ને. શું પ્રેમ વધે એમાં? આ તીવ્ર મંદ રૂપ કશાય ભાવ. હું આપને શું કહું, ગુરુદેવશ્રી એટલું સરસ કીધું છે આમાં. થોડાક પુણ્યના ઉદય હોય પછી આગળના બોલમાં બોલ્યા છે, શરીરનો સ્વાસ્થ્ય ઠીક રહે તો થોડુંક ધર્મ થાય. એ જે મેં હમણાં 10 મિનિટ પહેલા કીધું. બીજી એક બહુ માર્મિક વાત કરી. ઘણા એવું કહે નહીં, અશુભનો ઉદય હોય ને પછી જીવ નરકમાં જાય, પછી ત્યાં દંડા ખાય ને પછી આ જીવને ભાન થાય. ગુરુદેવશ્રી એના માટે શું બોલ્યા? તું કઈ નરકમાં પહેલી વખત ગયો છે? અનંત વખત નરકની વેદના ભોગવી નથી? કોઈ શુભ ભાવમાં માને, કોઈ અશુભ ભાવમાં માને, પણ આને માન્યતા તો ક્યાંક ને ક્યાંક કર્મના ઉદયમાં આત્માનું માનવાનું જ છે. તો આ ત્રીજું. બરોબર. ચોથું જો, નઈ એવં પુરાની અવસ્થા આદિ ભાવ સે પ્રવર્તમાન નો કર્મ. જો અધ્યવસાનની વાત થઈ, અધ્યવસાનની સંતતિની વાત થઈ, ભવ ભ્રમણની વાત થઈ, રાગ દ્વેષની વાત થઈ. હવે આમાં કહે છે શરીર. बस शरीर तेज जीव छे, क्योंकि शरीर से अन्य अलग कोई हमें जीव दिखाई नहीं देता. मैं काले आप सौने कीधो तो आत्मसिद्धि में वांचवा माटे. हाँ, 4 तर्को शरीर संबंधीना અને પછી 10 દોહરાઓ એના ખંડન. બિલકુલ આનો જ દોહન છે આત્મસિદ્ધિમાં પણ. 5મી માન્યતા એ આજે આવી. જો બસ પુણ્ય ને પાપ રૂપે કર્મનો જે વિપાક છે, કર્મનો જે ફળ છે, બસ તે જ જીવ છે. તે સિવાય જીવ કઈ શુભાશુભ ભાવો સિવાય છે જ નહીં, એવી પણ માન્યતા. છઠ્ઠો, હવે કાલે આવશે. કાલે 6, 7 અને 8. 6 માં લીધું છે સાતા અસાતા રૂપ જે તીવ્ર મંદ ભાવો સ્વરૂપે જે કર્મનો અનુભવ. શેનો અનુભવ? કર્મનો અનુભવ. એનું નામ જીવ.
જો જો સાંભળો, એક દાખલો યાદ આવે છે મોક્ષ પ્રકાશક માંથી કે સંજયભાઈ શું કરો છો કે બળદ ગાડાની નીચેથી જે કૂતરો હાલે ને, તો કૂતરાનું જે ડોક, કૂતરાની ડોક હોય ને, એ ડોક ઘસાય. એ જેમ જેમ ઘસાય ને એને એમ થાય કે આ ગાડો હું હલાવું. આવા કૂતરાઓની ક્યાં કમી છે? સાસુને વહુની રસોઈમાં ચંચુપાત કર્યા વિના ચાલે નહીં. હા, સસરાને દીકરા કે જમાઈના કામમાં ચંચુપાત કર્યા વિના ચાલે નહીં. કાંઈ નહીં તો હાંજે આવે એટલે હિસાબ તો પૂછે જ. હવે તો હિસાબ તો કેમ ને, પણ એના પુણ્ય ને પાપનો એ ભોગવે ને. શા માટે હવે સમયસાર ને મૂકીને હવે સંસારના સારમાં આપણે પગ મૂકવા? હા, પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, માથે મોત ભમે છે, એમ વિચારીને આજના દિવસમાં પ્રવેશ કરો. 8 વર્ષના રાજકુમાર આજે આવ્યું કે નહીં? હે માં, તારે એક વખત રડવું હોય તો રડી લેજે. હવે હું બીજી માં નહીં કરું. હું હવે અનાદિ અનુભૂતિ રૂપી રમણી પાસે હું જાઉં છું. પ્રવચન 7 ચરણાન યોગ સૂચક ચુલિકા. કેવો ગજબનો ક્રાંતિકારી ચારિત્રની વાત કરી છે. બહુ ગજબનો પ્રમેય આવ્યો છે. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. હા, તો સાતા અસાતા રૂપ કર્મનો અનુભવ. પછી શ્રીખંડની વાત આવશે 7મા બોલમાં. એમાં ઉભય રૂપ આત્મા અને કર્મ બેઉ મળીને બસ આત્મા છે. એ સિવાય આત્મા જીવ કોઈ છે નહીં. અને પછી પ્રયોજનભૂત ક્રિયા કરવામાં કર્મોના સંયોગો, 8 કર્મોનો સંયોગ, બસ એનું નામ જીવ છે. એવી 8 માન્યતાઓ, એનું આમાં આખું ખંડનનો આ પ્રકરણ ચાલે છે. અને એમાં જે ગુરુદેવશ્રીએ ગજબના આજે પ્રમેયો ખોલ્યા. એક વાત બહુ સરસ ગુરુદેવશ્રીએ કરી. જેમ વિજ્ઞાન ઘન સ્વભાવ છે, તેમ આત્માનો સ્વભાવ સમરસ સ્વભાવ છે. સમરસ ને માટે ગુરુદેવશ્રી શબ્દ વાપર્યો વીતરાગ ભાવ. વીતરાગ ભાવ એટલે ચારિત્ર ભાવ. ત્રિકાળ ચારિત્ર 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 ચારિત્ર. એટલે રાગ અને દ્વેષ એ આત્મા, એનાથી આત્મા પકડાય કે એ આત્મા એ વાતને ક્યાંય સ્થાન જ નથી. આત્મા તો પરમ શાંત શાંત શાંત. વીતરાગ ભાવ વીતરાગ ભાવ વીતરાગ ભાવ. સમરસ ભાવ સમરસ ભાવ. શાંત ભાવ શાંત ભાવ. એનું નામ આત્મા છે. ઓલા તીવ્ર અને મંદના જે બોલ આવ્યા ને, એમાં એના સંદર્ભમાં ગુરુદેવશ્રીએ આ બધી ચર્ચા ખૂબ સરસ કરી છે. કિશોરભાઈ, હું તો ઘરે હતો આજે, પણ આ જયારે ગુરુદેવશ્રી બોલ્યા ત્યારે મનમાં તમે યાદ આવ્યા. ઘડીક 1 સેકન્ડ માટે સાહેબ આવશે તો હું ચોક્કસ આ વાત કરીશ. પાનું ખોલો એટલે મેં તમને ગ્રંથ લેવા માટે કીધું. 258 નંબરનું પેજ 258 નીચે જો. બરાબર, એ આવી ગયા. આની સાથે ક્યાંકથી સાવ નીચેની લીટી જો, સાવ નીચેની 4 લીટી. બરાબર, એ આવી ગયા. કોક સાધર્મીને કહે છે ગુરુદેવ કે આની સાથે શું કીધું? પોતે નથી આવ્યા. હા, કોકની હારે આવ્યા છે એમ કહે છે. ક્યાંકથી. આ તો વાત એવી છે કિશોરભાઈ કે ચક્રવર્તીના રાજ મળવા સહેલા. શું કીધું આ સંજીવભાઈ? ચક્રવર્તીના રાજ મળવા સહેલા, પણ આ તત્વની વાત મળવી અઘરી છે. મેં આ સ્લાઇડ તો બનાવવા માટે મહેનત કરી 2 મિનિટ, પછી મેં જવા દો ને. હવે આપણે અંતરાય નથી લેવું, હાથે કરીને આળ નથી લેવું. અડધું સ્લાઇડ પૂરું થઈ ગયું પછી મૂકી દીધું. આખો દિવસ તો છે જ ને નોરી બજાર. નોરી બજાર તો ન કહેવાય, હા, પણ સમય તો છે જ ને. આપણે બપોરે બનાવીશ આનું સ્લાઇડ. બહુ સરસ છે. અંદરમાં આમ કાળજે ઘા વાગી જાય. સાંભળો છો બધાય? ઓનલાઈન ના વર્ચ્યુઅલ મુમુક્ષુ સાધર્મી ભાઈઓ અને બહેનો, ભાવિ ભગવંતો, આજે ગુરુદેવ બોલ્યા
8 વર્ષના રાજકુમારો દીક્ષા લઈને જતા હોય, જાણે કે સિદ્ધ ભગવંતો જતા હોય, સિદ્ધો હાલી નીકળ્યા. હા, એમ અહીંયા જો કે ચક્રવર્તીના રાજ મળવા સહેલા પણ આ તત્વની વાત મળવી અઘરી છે. જો ગજબનો વજ્રવાક્ય. શું થાય? સમજાણું કાંઈ? આ તો સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકના વિતરાગ ભગવાને કહેલો ફરમાવેલો માર્ગ છે, પણ એ માર્ગ એને હાથ આવો. બીજી વાત સાંભળવો. જો હાથ આવો, હા, દિગંબરોમાં પેદા થઈ ગયા એટલે હાથમાં આવી જાય એવું નથી. કાકા નિરાલી વાળાને ક્યાં નિરાલી વાળાને ક્યાં છે એમ કહું છું. હા, હાથ આવો અને સાંભળવો મહા મુશ્કેલ છે. પહેલો હાથ આવો અને સાંભળવો મહા મુશ્કેલ. પછી મુમુક્ષુ કંઈક બોલ્યા, લાયકાત હોય તો મળે. ગુરુદેવનો જવાબ સાંભળો. લાયક હોય અને એ જાતના ડોક્ટરી અને મેડિકલની વાત નથી. મને પણ એક વખત ગાંડપણું હતું 15 મિનિટ. તો આપણે શું કહેવાય, બાયોલોજી, બોટની વિશે બહુ ગમતું. બોટની સાયન્સમાં બોટની બહુ ગમતું. આપણે બોટની લેશું, બાયોલોજી લેશું, આપણે ડોક્ટર થાશું, ફલાણો થાશું. અને મારા પપ્પાજી તો વિચારતા હતા કાળા કોટ પહેરો. સમજ્યા? એ વિચારતા હતા કે વકીલ થાઓ. એ ઇંગ્લિશના પોતે લેક્ચરર હતા અને મને ઈચ્છતા હતા કે હું વકીલ થાઉં. પણ આ ગણધરની ગાદીએ બેસીને વકાલત કરવાની હતી. હા, જો આ કેવી સરસ વાત કરે છે કે એ જાતના ક્ષયોક્ષમ. યાદ રાખજો, આ દુનિયાદારીના ડાયાપણાની વાત નથી કાકા. હા, દુનિયાના ક્ષયોક્ષમની વાત નથી. દુનિયાને સમજાવી શકીએ એ જાતના ક્ષયોક્ષમની લાયકાત યાદ આવે છે. સુશીલાશ્રી હતા ને, વર્ષો પહેલા ગુજરી જ ગયા, એને લગભગ 8-10 વર્ષ થઈ ગયા. એમ કહેતા જ્ઞાનની પર્યાય એને જ્ઞાનની પર્યાય કહેવાય જેમાં જ્ઞાયકની પકડ હોય. શું કીધું? જેમાં જ્ઞાયકની પકડ હોય એને જ્ઞાનની પર્યાય કહેવાય. એ જાતની એ જાતના ક્ષયોક્ષમની લાયકાત હોય તો એ કાને પડે. એમ કહે છે બે હોય ત્યારે તો એની રીતિ થાય. સમજાણું કાંઈ? એટલો ગજબનો અંશ છે. આવા તો અનગિનત અને અસંખ્ય ઉદ્ગારો ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આવે છે. અને છેલ્લે તો આજે ગુરુદેવશ્રીએ શાંતિનાથ ભગવાનનો દાખલો આપ્યો, નેમિનાથ ભગવાનનો દાખલો આપ્યો. સાંભળો. હા, બાદામ ખાઈએ અને ડ્રાય ફ્રૂટ્સ ખાઈએ અને પિસ્તાનો મસાલો નાખી દૂધ પીએ તો શરીરમાં તાકાત આવે કે નહીં? જો એક વાત યાદ રાખજો, શરીરનું બળ અતુલ હોય, આત્માનું બળ અનંત હોય. શું કીધું? યાદ રાખજો આ પોઈન્ટ. આના ઉપર 1 કલાક સુધી આપણે ચર્ચા કરી શકીએ. ગુરુદેવશ્રીનો તો બધા ટીકાઈ ગયા, બધા સેનાઓ ટીકાઈ ગયા. એક અંગૂઠો વાળી નહોતા શકતા નેમિનાથને, પણ છતાં પણ એ શરીરનું બળ હતું. એ અતુલ હોય. અતુલ એટલે કોઈની સાથે એની સરખામણી નહીં થાય, વધીને. પણ આત્માનો બળ તો અનંત વીર્યના ધની હોય. શરીરમાં અનંત ના હોય, શરીરનું બળ તો અતુલ વીર્ય હોય. બધી ગામાં પહેલવાન હોય વધીને, પણ જે મરતી વેળાએ નાક પર બેસી ગયેલી માખીને પણ ઉડાડી ન શકે. તો નેમિનાથ ભગવાનનો દાખલો આપ્યો. પછી ભરતેશ વૈભવ ભરત ચક્રવર્તીનો પણ દાખલો આપ્યો. આહા, તમે જુઓ તો ખરા, એમાં આખો ફકરો વાંચવા જેવું છે. સાધારણ સૂત્રો છે, સ્પષ્ટીકરણના ઘણા બોલો એનો હોય ને એટલે કાઢી શકે. આ તો સિદ્ધાંત એટલા પડ્યા છે. આજના પ્રવચનમાં આવા ઉદ્ગારો દેશના 8-10 એવા ઉદ્ગારો છે. 8-10 એક સરસ મજાની પીપીટી ફાઇલ થઈ શકે છે આજના પ્રવચનમાં.
એટલું સરસ પ્રવચન. બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા. જો ભાઈઓ અને બહેનો, સમય તો ઘણું થયું છે, પણ વિચારજો, જીવ અને અજીવ તત્વના ભેદ જ્ઞાનના સંદર્ભમાં આ બધી મથામણ ચાલે છે. બસ તું કેવો છે એમ તું જાણ કે જીવ તત્વનું તત્વજ્ઞાન છે. હા, એક વાક્ય હું બોલું છું, યાદ રાખશો. ગઈકાલ રાત્રે હું બોલ્યો તો તત્વજ્ઞાનનો અભ્યાસ, તત્વજ્ઞાનનો અભ્યાસ એમાં જીવનની સફળતા છે અને સ્વાધ્યાયની સફળતા સામાયિકમાં છે અને સામાયિકની સફળતા શુદ્ધોપયોગ સ્વભાવમાં લીન રહેવામાં છે. બસ આ ગુરુદેવશ્રીના પ્રવચનોનો સાર એટલો જ છે. આ બધું જે કાંઈ ચાલે છે, હા, જેટલું કહીએ એટલું ઓછું છે. હા, હવે આવતીકાલનો હું કોર્સ આપ સૌને કહું છું. આવતીકાલે શ્રીમદજીના કાવ્યોને આધારે જે દેહને જ આત્મા માને એના અંગેના જે છંદો છે, તમે લોકો આત્મસિદ્ધિ સાથે લઈને બેસજો. ઘણા એના ટેબ્લેટમાં તો હશે જ. આવતીકાલે એક 15-20 મિનિટ એને આધારે આપણે એનો આનંદ લઈશું. કેમ કે આવતીકાલે પણ હજી 3 બોલ આવવાના છે અને ગુરુદેવશ્રીની મસ્તી કાલની પણ માણવા જેવી છે. મળીએ આપણે આ છોડીએ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत